મહારાષ્ટ્રમાં શિવાજીની પ્રતિમાને લઈને રાજકારણ ગરમાયું છે તો એનસીપી નેતા અને ડેપ્યુટી સીએમ અજીત પવારે મહાવિકાસ અઘાડીના વિરોધ પ્રદર્શન પર વળતો પ્રહાર કર્યો છે। બારામતીમાં આયોજિત એક કાર્યક્રમમાં અજીત પવારે એનડીએ નેતાઓને ખુલ્લો પડકાર પણ આપ્યો છે અને કહ્યું છે કે જો તમારા આમાં હિંમત હોય તો આગળ આવો, પછી હું બતાવીશ શા માટે આવી છેતરપિંડી કરો છો। આ સાથે અજીત પવારે રાજકારણમાં નહીં કરવા જણાવ્યું છે અને જેની ભૂલ હશે તેને શોધી કાઢવા માટે પણ જણાવ્યું છે। તો ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ગત 26 ઓગસ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી। તો આ પ્રતિમા માલવણ તાલુકામાં રાજકોટ કિલ્લામાં સ્થાપિત કરવામાં આવી હતી। તે 4 ડિસેમ્બર 2023ના રોજ નૌકાદળ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રતિમા તૂટી પડતા સરકારે તાત્કાલિક પગલાં લીધા અને આ ઘટના માટે માફી પણ માંગી હતી। આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે પણ માફી માંગી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।